સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ટ્રેડ વિથ ટીએમસીમાં। આ યુટ્યુબ ચેનલ બનાવવાનો મોટિવ એવો છે કે જે બિગિનર ટ્રેડર છે, જે માર્કેટમાં નવા છે, જે બિગિનર ટ્રેડર છે અથવા તો છેલ્લા 1 કે 2 વર્ષથી ટ્રેડિંગ કરે છે પણ ના એમને પ્રોપર પ્રાઇસ એક્શનનું નોલેજ છે, સપોર્ટ અને રેઝિસ્ટન્સ શોધવામાં પ્રોબ્લેમ આવે છે, કેન્ડલ સ્ટિક પેટર્નને સમજવામાં પ્રોબ્લેમ આવે છે કે એના પાછળનું સાયકોલોજી ખબર નથી પડતું, બિલકુલ નોલેજ નથી, એમની પાસે કોઈ રોડમેપ નથી કે કઈ રીતે ટ્રેડિંગ થાય છે। તો આ બધા જે બિગિનર ટ્રેડર છે એમના ધ્યાનમાં રાખીને આપણે આ યુટ્યુબ ચેનલ બનાવી છે। આ યુટ્યુબ ચેનલમાં તમને બેઝિકથી લઈ અને એડવાન્સ સુધી તમામ પ્રકારનું નોલેજ આ યુટ્યુબ ચેનલમાં મળવાનું છે। આવનારા ટાઈમમાં અમે એક આખી વિડીયો સિરીઝ લોન્ચ કરવાના છે, એની આ એક ફર્સ્ટ વિડીયો છે। પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ બાય પોઈન્ટ વિડીયો આ યુટ્યુબ ચેનલ પર આવશે। આ યુટ્યુબ ચેનલમાં આપણે વિડીયોને 2 પાર્ટમાં ડિવાઈડ કરવાની છે। ફર્સ્ટ પાર્ટ આપણો રહેશે પ્રાઇસ એક્શન પર, જે બેઝિક હશે, અને સેકન્ડ આપણો રહેશે એડવાન્સ, એ એસએમસી કન્સેપ્ટ પર હશે, સ્માર્ટ મની કન્સેપ્ટ પર। હવે પ્રાઇસ એક્શન પર કયા ટોપિકને આપણે કવર કરશું એ જોઈ લઈએ કે પ્રાઇસ એક્શનમાં આપણે પ્રાઇસ એક્શન ટ્રેડિંગનો બેઝિક પરિચય, ત્યારબાદ સપોર્ટ રેઝિસ્ટન્સ, માર્કેટ સાયકલ, ટ્રેન્ડિંગ અને રેન્જિંગ માર્કેટ, કેન્ડલ સ્ટિક પેટર્નનું એડવાન્સ એનાલિસિસ, ચાર્ટ પેટર્ન, વોલ્યુમ એનાલિસિસ, મૂવિંગ એવરેજ, પ્રાઇસ રિજેક્શન અને પ્રાઇસ એક્સેપ્ટન્સ, રિસ્ક મેનેજમેન્ટ, પોઝિશન સાઇઝિંગ, ઇનિશિયલ સ્ટોપ લોસ, ટ્રેલિંગ સ્ટોપ લોસ, ટ્રેડિંગ જનરલ મેન્ટેન કરવાના શું ફાયદા થાય છે, આ બધા જ ટોપિક પર સેપરેટ વિડીયો આપણી ચેનલમાં આવશે। આ બધા જ ટોપિક પર વિડીયો પત્યા પછી આ બધા જ ટોપિકને એક સાથે રિવિઝન કરવા માટે આપણે કેસ સ્ટડી પણ જોઈશું। આ ટોપિક પૂરા થયા પછી એડવાન્સ લેવલની વિડીયો આવશે, જે એસએમસી પર રહેશે, સ્માર્ટ મની કન્સેપ્ટ પર રહેશે, એમાં એક એડવાન્સ પ્રકારનું નોલેજ હશે। આ વિડીયોમાં આપણે વાત કરીશું પ્રાઇસ એક્શન વિશે કે પ્રાઇસ એક્શન શું હોય છે। હવે ઘણા બધા ટ્રેડર એવું સાંભળતા હોય છે કે અમે પ્રાઇસ એક્શન પર ટ્રેડિંગ કરીએ છીએ, પણ એકચ્યુઅલમાં એમને ખબર જ નથી હોતી કે પ્રાઇસ એક્શન શું હોય છે। બસ સપોર્ટ અને રેઝિસ્ટન્સ આવડી ગયું એટલે પ્રાઇસ એક્શન આવડી ગયું એવું હોતું નથી। પ્રાઇસ એક્શન શીખવા માટે ઘણા બધા પોઈન્ટને કવર કરવા પડે છે, એનું એનાલિસિસ કરવું પડે છે અને ઇન ડિટેલ સમજવું પડે છે। જે મેં હમણાં તમને બતાવ્યા એ બધા જ ટોપિક પ્રાઇસ એક્શનના છે। ફક્ત સપોર્ટ અને રેઝિસ્ટન્સ આવડી જવાથી પ્રાઇસ એક્શન નથી આવડી જતું કે 5-10 કેન્ડલ ઓળખતા આવડી ગઈ એટલે પ્રાઇસ એક્શન આવડી જાય એવું હોતું નથી। હવે પ્રાઇસ એક્શન એટલે શું આપણે એના પર વાત કરીશું। તો કોઈ પણ સિક્યોરિટી હોય એના ભાવમાં વધારો થાય અથવા તો ઘટાડો થાય એને આપણે સિમ્પલ ભાષામાં પ્રાઇસ એક્શન કહીશું। જો બાયર વધારે હોય સેલર કરતા, બાયર વધારે હોય, એક સેલર અને એક બાયર, આ 2 પાર્ટી હોય છે, તો જો બાયર વધારે હોય તો પ્રાઇસમાં વધારો થાય છે અને સેલર વધારે હોય તો પ્રાઇસમાં ઘટાડો થાય છે। આ સિમ્પલ લેંગ્વેજમાં છે। તો જો બાયરની તુલનામાં સેલર વધારે હોય તો કિંમતમાં વધારો થાય છે અને બાયરની તુલનામાં સેલરો વધારે હોય તો કિંમતમાં ઘટાડો થાય છે। આને સિમ્પલ ભાષામાં આપણે પ્રાઇસ એક્શન કહીશું। હવે પ્રાઇસ એક્શન બેઝ ટ્રેડિંગ કરો છો તો તમારે અમુક ટોપિક પર થોડુંક નોલેજ હોવું જરૂરી છે। આ વિડીયોમાં આપણે એ નોલેજ વિશે વાત કરીશું। આ વિડીયોને તમે ઇન્ટ્રોડક્શન વિડીયો સમજો અથવા તો એક બેઝિક વિડીયો સમજો, એ સમજીને તમે જુઓ। કદાચ તમને એવું થાય કે પૂરેપૂરી ખબર ના પડે તો ચિંતા કરવાની જરૂર નથી। દરેક ટોપિક પર સેપરેટ વિડીયો આવવાના છે જે ઇન ડિટેલ રહેશે, એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા રહેશો, સ્કીપ નહીં કરો તો તમને ખબર પડી જશે। એમ છતાં કોઈ ડાઉટ રહે તો ડિસ્ક્રિપ્શનમાં અમારા ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે અમને મેસેજ કરી શકો છો, અમને તમે ચોક્કસથી જવાબ આપીશું અથવા તો તમે કોમેન્ટ કરી શકો છો। તો આ વિડીયોમાં, આ ચેનલમાં એકદમ સિમ્પલ લેંગ્વેજમાં હું તમને સમજાવવાનો ટ્રાય કરીશ। તો હવે તમે પ્રાઇસ એક્શન બેઝ ટ્રેડિંગ કરો છો તો તમારે 4 પોઈન્ટનું ધ્યાન રાખવાનું હોય છે। એ 4 પોઈન્ટને ધ્યાનમાં રાખી અને તમારે પ્રાઇસ એક્શનને સમજવાનું ટ્રાય કરવાનું હોય છે, જેમાં ફર્સ્ટ છે સપોર્ટ અને રેઝિસ્ટન્સ, સેકન્ડ ટોપિક છે આપણો ટ્રેન્ડ, થર્ડ ટોપિક છે આપણો કેન્ડલ સ્ટિક પેટર્ન અને ચોથો ટોપિક છે આપણો માર્કેટ રિએક્શન, એટલે કે માર્કેટનું બિહેવિયર, માર્કેટ કઈ રીતે બિહેવ કરે છે, કઈ રીતે કામ કરે છે। આ 4 ટોપિકને ધ્યાનમાં રાખીને આપણે પ્રાઇસ એક્શન એકદમ સિમ્પલ ભાષામાં સમજવાનો ટ્રાય કરીશું। તો જે પહેલો ટોપિક છે આપણો સપોર્ટ અને રેઝિસ્ટન્સ। હવે ઘણા બધા ટ્રેડરને થોડું ખબર હશે
કે સપોર્ટ એટલે શું અને રેઝિસ્ટન્સ એટલે શું, પણ આપણે બિગિનર ટ્રેડરને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવીએ છીએ એટલે આપણે એના પર થોડી ચર્ચા કરી લઈએ. તો આ એક માર્કેટનો એરિયા છે જ્યાંથી કિંમતમાં ઘટાડો થાય છે, તો એને આપણે રેઝિસ્ટન્સ ઝોન કહીશું, એને આપણે રેડ કલરથી માર્ક કરી દઈશું. અને આ એક એવો એરિયા છે જ્યાંથી કિંમતમાં વધારો થાય છે, એને આપણે સપોર્ટ ઝોન કહીશું, એને આપણે ગ્રીન કલરથી માર્ક કરી દઈએ. અહીંયા હું તમને ડ્રો કરી દઉં કે આ એક માર્કેટનો સપોર્ટ એરિયા છે, આ એક સપોર્ટ એરિયા છે. સપોર્ટ એરિયાને આપણે બાયર ઝોન પણ કહી શકીએ છીએ, ડિમાન્ડ ઝોન પણ કહી શકીએ છીએ. અને આ એક માર્કેટનો રેઝિસ્ટન્સ એરિયા છે, બરોબર છે, જ્યાંથી કિંમતમાં ઘટાડો થાય છે. હવે સપોર્ટ ઝોન પર કોણ હોય છે? તો ત્યાં બાયર હોય છે, અને રેઝિસ્ટન્સ એરિયા પર હંમેશા સેલરો હોય છે. તો માર્કેટમાં જ્યારે કોઈ પણ સિક્યુરિટી હોય, ચાહે સ્ટોક હોય કે ઇન્ડેક્સ હોય, તો ભાવ ઘટતો સપોર્ટ એરિયા પર આવે છે. અહીંયા એક સપોર્ટ એરિયા પર આવે છે, તો ત્યાંથી કિંમતમાં હંમેશા વધારો થાય છે. ભાવ ઘટવાના બંધ થઈ જાય છે અને ત્યાંથી વધારો થાય છે. ભાવ એ રીતે પાછો વધતા સેલર એરિયામાં જાય છે, રેઝિસ્ટન્સ એરિયામાં, તો એથી ભાવ વધવાને બદલે ઘટવાનું ચાલુ કરે છે. આને આપણે સિમ્પલ લેંગ્વેજમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. હું વિડીયોના એન્ડમાં તમને ચાર્ટ પર બતાવીશ કે માર્કેટ કઈ રીતે સપોર્ટ લે, કઈ રીતે રેઝિસ્ટન્સ લે, હોરિઝોન્ટલ લાઇન કે ઝોન કઈ રીતે ડ્રો કરવાનું, એ બધું તમને ઇન ડિટેલ સમજાવવાનો છું. હવે વાત કરી લઈએ આપણા સેકન્ડ ટોપિક વિશે કે સેકન્ડ ટોપિક આપણો શું હતો. તો સેકન્ડ ટોપિક આપણો હતો ટ્રેન્ડ, કે માર્કેટમાં કેવા પ્રકારના ટ્રેન્ડ હોય છે. તો ટ્રેન્ડ વિશે આપણે વાત કરીશું, બરોબર છે. તો ઓલવેઝ માર્કેટમાં 3 પ્રકારના ટ્રેન્ડ હોય છે. એ 3 પ્રકારના ટ્રેન્ડ કયા હોય છે? તો જો એક હોય છે અપ ટ્રેન્ડ. કયો ટ્રેન્ડ હોય છે? એક અપ ટ્રેન્ડ, જેમાં માર્કેટ વધે છે. સેકન્ડ છે ડાઉન ટ્રેન્ડ. બીજો ટ્રેન્ડ કયો હોય છે? ડાઉન ટ્રેન્ડ. અને થર્ડ ટ્રેન્ડ જે હોય છે આપણો એ સાઇડવેઝ હોય છે. ઘણી વખત માર્કેટ તમે જોયું હશે કે એક જ રેન્જમાં કામ કરતું હોય છે, એને સાઇડવેઝ કહીએ છીએ. આપણે વાત કરીશું પહેલા અપટ્રેન્ડ વિશે. તો અપટ્રેન્ડ કઈ રીતે બને છે અને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરો એ જોઈશું, બરોબર છે. તો અપટ્રેન્ડ કોને કહેવાય? તો કિંમતમાં જ્યારે આ રીતે થોડોક વધારો આવે, પછી માઇનોર પુલબેક આવે છે, પછી પાછો ફરીથી વધારો આવે છે, પુલબેક આવે છે, વધારો આવે છે, પુલબેક આવે છે, વધારો આવે છે. આ રીતે માર્કેટ ઝિગઝેગ કરીને ઉપર જતું હોય છે, બરોબર છે. તો જે આ એક લો પોઈન્ટ માર્કેટ બનાવ્યો છે, આ શું બનાવ્યું છે? માર્કેટ એક લો પોઈન્ટ બનાવ્યો છે. ચલો આપણે એને લખી દઈએ. આ એક માર્કેટનો લો પોઈન્ટ છે, ત્યારબાદ આ માર્કેટનો એક હાઈ પોઈન્ટ છે. કિંમતમાં અહીંથી જ્યારે વધારો થયો, પછી એક હાઈ પોઈન્ટ બનાવ્યો, ત્યાંથી થોડુંક માઇનર કરેક્શન આવ્યું અને એક લો પોઈન્ટ બનાવ્યો. હવે આ જે લો પોઈન્ટ છે, આ લો પોઈન્ટ કરતા ઉપર છે, એટલે એને આપણે હાયર લો કહીશું. અને જે આ હાઈ પોઈન્ટ છે એના કરતા આ હાઈ પોઈન્ટ ઉપર છે, તો એને આપણે હાયર હાઈ કહીશું. એ જ રીતે આ લો કરતા આ લો ઉપર છે, તો એને આપણે એક હાયર લો કહીશું, અને આને એક હાયર હાઈ કન્સિડર કરીશું, બરોબર છે. આ આપણા માટે એક હાયર લો છે. તો જ્યારે માર્કેટ હાયર હાઈ અને હાયર લોના ફોર્મેશનમાં વધે છે, આ રીતે માર્કેટ વધે છે, તો એને આપણે સિમ્પલ લેંગ્વેજમાં અપટ્રેન્ડ કહીશું. ચલો એને આપણે અહીંયા અપટ્રેન્ડ માર્ક કરી દઈએ જેથી તમને ખબર પડે. આ છે એક અપટ્રેન્ડ, બરોબર છે. આ માર્કેટનો એક છે અપટ્રેન્ડ, બરોબર છે. હવે બીજા ટ્રેન્ડની આપણે વાત કરીશું કે ડાઉન ટ્રેન્ડ. બીજો ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ હતું. તો ડાઉન ટ્રેન્ડમાં પણ કિંમતમાં આ રીતે થોડો ઘટાડો થાય છે, પછી માઇનોર પુલબેક લે છે, પછી ફરીથી ઘટાડો થાય છે, પછી ફરીથી પુલબેક લે છે, ફરીથી ઘટાડો થાય છે. આ રીતે માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ બનતું હોય છે. તો જે રીતે આપણે હાયર હાઈ અને હાયર લો માર્ક કર્યું અહીંયા, એ રીતે આમાં શું હોય છે? તો અહીંયા એક હાઈ પોઈન્ટ બનાવે છે અને અહીંયા એક લો પોઈન્ટ બનાવે છે. તો આપણે એને અહીંયા એક હાઈ પોઈન્ટ તરીકે માર્ક કરી દઈશું અને આ એક લો પોઈન્ટ. તો જે આ હાઈ છે એના કરતાં આ હાઈ નીચો છે, તો એને આપણે એક લોઅર હાઈ કન્સિડર કરીશું. પછી જે આ લો છે એના કરતાં આ લો નીચે છે, તો એને એક લોઅર લો તરીકે કન્સિડર કરીશું. હવે આ જે હાઈ છે એના કરતાં આ હાઈ નીચે છે, ભલે હાઈ છે પણ આ હાઈ કરતાં નીચે છે, તો એને આપણે એક લોઅર હાઈ કન્સિડર કરીશું. આને આપણે એક લોઅર લો કન્સિડર કરીશું. તો જો માર્કેટ લોઅર હાઈ અને
લોવર લોના ફોર્મેશનમાં નીચે આવતું હોય છે તો એને આપણે એક ડાઉન ટ્રેન્ડ કહીશું. તો હવે સાઇડવેઝ ટ્રેન્ડ કોને કહેવાય? તમને એવું હશે કે સાઇડવેઝ ટ્રેન્ડ કોને કહેવાય, તો હું એ તમને બતાવી દઉં કે કિંમત હંમેશા એક જ રેન્જમાં આ રીતે કામ કરતી હોય છે એને આપણે સાઇડવેઝ ટ્રેન્ડ કહીએ છીએ. એક રેન્જ ફિક્સ બનાવી દે છે એને આપણે સાઇડવેઝ કહીશું. ના એ આ લેવલના ઉપર જાય છે કે ના આ લેવલના નીચે જાય છે, આ રીતે ફરતું હોય છે એને આપણે સાઇડવેઝ ટ્રેન્ડ કહીશું. વિડીયોના એન્ડમાં હું તમને ચાર્ટ પર બતાવીશ કે અપ ટ્રેન્ડ અને ડાઉન ટ્રેન્ડ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરો, કઈ રીતે ડ્રો કરો. આ એક સિમ્પલ વસ્તુ છે, ખાલી તમારા બેઝિક નોલેજ માટે છે, બરોબર છે. તો હવે આપણે વાત કરીશું આપણો જે ત્રીજો ટોપિક છે, આપણો ત્રીજો ટોપિક પર વાત કરીશું. ત્રીજો ટોપિક આપણો છે કેન્ડલસ્ટિક. કે કેન્ડલસ્ટિકનું ફોર્મેશન કઈ રીતે થાય છે. તમે ચાર્ટ પર આ રીતે જોઈ શકો છો કે આ રીતે કેન્ડલો બધી બનતી હોય છે. હવે કેન્ડલોના કેટલા પ્રકાર હોય છે એ પણ ઘણા લોકોને ખબર હોતું નથી. તો હું તમને બતાવી દઉં કે કેન્ડલસ્ટિક પેટર્નમાં પહેલા તો બે એના પ્રકાર હોય છે. એક કેન્ડલ હોય છે બુલિશ, તમે સમજી શકો, એક બુલિશ હોય છે અને એક બિયરિશ કેન્ડલ હોય છે. હવે કેન્ડલસ્ટિકના આ બે પ્રકાર છે. તો કેન્ડલસ્ટિક પેટર્નના કેટલા પ્રકાર હોય છે? તો કેન્ડલસ્ટિક પેટર્નના 3 પ્રકાર હોય છે, જેમાં એક હોય છે એ એક કેન્ડલથી બને છે, જેમાં હેમર, ઇન્વર્ટેડ હેમર, આ બધી કેન્ડલ આવતી હોય છે, હેંગિંગ મેન, શૂટિંગ સ્ટાર, બરોબર છે. જો બીજો પ્રકાર છે એ ડબલ કેન્ડલસ્ટિક પેટર્ન છે, જે એ બે કેન્ડલો ભેગી થઈને બનતી હોય છે. અમે બુલી સરામી, બુલી સિંગલ ફિંગ, આ પ્રકારની કેન્ડલો આવતી હોય છે. અને થર્ડ પ્રકાર જે છે એનો એ ટ્રિપલ કેન્ડલસ્ટિક પેટર્ન છે, જેમાં મોર્નિંગ સ્ટાર, ઇવનિંગ સ્ટાર, 3 ક્લાઉઝ, 3 બ્લેક ક્રાઉઝ, 3 વ્હાઇટ સોલ્જર, આ પ્રકારની કેન્ડલો આવતી હોય છે. એને આપણે કેન્ડલસ્ટિક પેટર્ન કહીએ છીએ. કેન્ડલસ્ટિક પેટર્ન માટે આપણે આગળ એક ચેપ્ટર આવશે જેમાં આપણે એડવાન્સ એને સમજીશું કે કેન્ડલસ્ટિક પેટર્નના પ્રકાર કઈ રીતે હોય છે, બનવા પાછળનું શું લોજિક હોય છે, કેન્ડલસ્ટિક બને છે તો એના પાછળ બાયર સેલરની શું સાયકોલોજી હોય છે, એ બધું આપણે ઇન ડિટેલ આગળના ચેપ્ટરમાં સમજીશું, બરોબર છે. હવે વાત કરીશું આપણા ચોથા ટોપિક વિશે. આપણો ચોથો ટોપિક છે માર્કેટ રિએક્શન, કે માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે છે, બરોબર છે. તો એના વિશે વાત કરીશું કે માર્કેટ જ્યારે કોઈ પણ સપોર્ટ લેવલ પર આવે અથવા તો કોઈ રેઝિસ્ટન્સ લેવલ પર જાય તો એ કઈ રીતે રિએક્ટ કરે છે. હવે એવું તો નથી કે ઓલવેઝ માર્કેટ સપોર્ટ લેવલથી સપોર્ટ જ લેશે. કોઈ ટાઈમ એવું થાય કે સપોર્ટ બ્રેક પણ કરી દેશે અને કોઈ વખત એવું થાય કે રેઝિસ્ટન્સ લેવલથી ના પડે અને ત્યાંથી ભાવમાં ઉપર જતું રહેશે. તો ત્યારે શું રિએક્શન થાય છે એ જોવાનું છે. તો સમજી લો કે આ આપણો એક સપોર્ટ એરિયા છે, બરોબર છે, અને આ આપણો એક રેઝિસ્ટન્સ એરિયા છે. તો માર્કેટ જ્યારે પડતું અહીંયા આવે છે તો કોઈ વખત એવું બને છે કે એ સપોર્ટ નથી લેતું ને નીચે આવી જાય છે. તો ભવિષ્યમાં આ સપોર્ટ જે હતો એ આપણા માટે એક રેઝિસ્ટન્સ થઈ જાય તો ફરીથી માર્કેટમાં કિંમત અહીં આવે તો ફરીથી ઘટાડો થાય છે. તો આ રિએક્શનને આપણે ધ્યાનમાં રાખવાનું છે. એ રિએક્શન માટે આપણે સેપરેટ વિડીયો આવશે, જે આપણું જે 10 નંબરનું ચેપ્ટર છે પ્રાઇસ રિજેક્શન અને પ્રાઇસ એક્સેપ્ટન્સ, એમાં આપણે ઇન ડિટેલ સમજાવવાના છીએ, બરોબર છે. તો ચિંતા કરવાની જરૂર નથી. હવે કોઈ વખત કિંમતમાં વધારો થતો અહીંયાથી ઉપર જાય, પણ માની લો કે બાયર એટલા બધા સ્ટ્રોંગ છે તો આ લેવલનું બ્રેકઆઉટ કરી દે છે, તો માર્કેટમાં એ રિએક્શનમાં ચેન્જ આવ્યો કે પહેલા રેઝિસ્ટન્સ હતું તો હવે સપોર્ટ થઈ જશે. આ બધી વસ્તુ આપણે આગળ સપોર્ટ અને રેઝિસ્ટન્સની જે નેક્સ્ટ વિડીયો આવશે એમના સમજવાના છે. પણ આ એક રિએક્શનની વાત છે. આ રિએક્શનનો ટોપિક આપણે એટલા માટે ઇન્ક્લુડ કરેલો છે કે તમે જો નવા ટ્રેડર હોય તો સપોર્ટ લેવલ પર માર્કેટ આવે તો એનું બિહેવિયર જોયા વગર સીધા બાય ના કરેલો, એટલે આપણે આ ટોપિક કવર કર્યો છે, બરોબર. જે હવે આપણે આ બધા જે ટોપિક જોયા છે એને આપણે થોડું ચાર્ટ પર ડિટેલમાં જોઈ લઈએ જેથી તમને વધારે ખબર પડે. તો જે આપણો ફર્સ્ટ ટોપિક હતો સપોર્ટ અને રેઝિસ્ટન્સ, તો એની વાત કરી લઈએ. ચલો આપણે આ જે નિફ્ટીનો ચાર્ટ છે એના પર જ જોઈ લઈએ. ચલો તો અહીંયા તમને એક વસ્તુ બતાવું કે માર્કેટ જ્યારે આ લેવલ પર આવ્યું છે, જ્યારે આ લેવલ પર આવ્યું છે, આપણે જ્યારે ટોપિક સમજ્યા ત્યારે આપણે એક હોરિઝોન્ટલ લાઇનનો ઉપયોગ કર્યો હતો, પણ તમે આ રીતે ઝોનનો પણ ઉપયોગ કરી શકો છો. તો માર્કેટ જ્યારે આ લેવલ પર આવ્યું એક વખત તમે જોઈ શકો છો કે અહીંયાથી માર્કેટે સપોર્ટ લીધો છે, સેકન્ડ ટાઈમ અહીંયાથી, થર્ડ ટાઈમ અહીંયાથી સપોર્ટ લીધો છે. તો આ કોનો એરિયા છે? આ બાયરનો એરિયા છે. જ્યારે માર્કેટ આ બધા પોઈન્ટ પર આવે છે ત્યારે અહીંયાથી એગ્રેસિવલી બાઇંગ થાય છે અને કિંમતમાં વધારો થાય છે, બરોબર છે. એ જ રીતે તમે ઉપર જોઈ શકો છો કે એક રેઝિસ્ટન્સ એરિયા છે,
જ્યારે જ્યારે માર્કેટ એ એરિયાની આજુબાજુ આવે છે ત્યારે સેલિંગ થાય છે, અહીંયાથી સેલિંગ થયેલું છે, બરોબર છે. પછી હમણાં જે વાત કરી કે એ એરિયાનું બ્રેકઆઉટ થઈ જાય છે, તો અહીંયા તમે જોઈ શકો છો આ એક્ઝેક્ટ આ પોઈન્ટ પર માર્કેટે બ્રેકઆઉટ કર્યું છે. બ્રેકઆઉટ કરે છે ત્યારે સીધે સીધું ઉપર જતું નથી, એ પુલબેક લીધું. પછી આ જે રેઝિસ્ટન્સ એરિયા તો એ આપણા માટે હવે સપોર્ટ થઈ ગયું, તો ત્યાંથી સીધું માર્કેટ ઉપર જાય છે. તો આ રીતે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરી શકાય છે અને એને આઈડેન્ટિફાઈ કરી શકાય છે, જે ઇન ડિટેલ હું તમને નેક્સ્ટ ચેપ્ટરમાં સમજાવવાનો છું, બરોબર છે. તો હવે જે આપણો સેકન્ડ ટોપિક હતો ટ્રેન્ડ. તો ટ્રેન્ડને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું એ હું તમને બતાવી દઉં. ચલો આપણે અહીંયા કોઈ સ્ટોક લઈ લઈએ. માની લો કે આપણે એક મારુતિનો સ્ટોક લઈ લઈએ છીએ, મારુતિ સુઝુકી, જે દરેક લોકોને ઘરે હોય જ છે, બરોબર છે. તો એનો એક આપણે સ્ટોક લઈ લઈએ. ચાલો જો, તો તમે એ જોઈ શકો છો કે માર્કેટે અહીંયાથી એક આ લો પોઈન્ટ બનાવ્યો, હાઈથી લો, પછી પુલબેક લીધું, પછી ફરીથી લો બનાવ્યો, પછી હાઈ બનાવ્યો, પછી લો બનાવ્યો, બરોબર છે. તો આ રીતે માર્કેટ રિએક્ટ કરતું હોય છે, બરોબર છે. આ રીતે તમે જોઈ શકો છો કે એક હાઈ પોઈન્ટ બનાવ્યો, પછી નીચે આવ્યું, ઉપર ગયું, નીચે આવ્યું, ઉપર આવ્યું, તો આ એક ડાઉન ટ્રેન્ડ છે, બરોબર છે. તો એ રીતે આપણે એક અપ ટ્રેન્ડ પણ જોઈ લઈએ કે અપ ટ્રેન્ડ કઈ રીતે હોય છે, બરોબર છે. તો આપણે એવું હશે તો 4-5 ચાર્ટ જોઈશું, જેથી તમને ઇઝીલી ખબર પડે, બરોબર છે. ચાલો અહીંયા હું તમને સિમ્પલ ભાષામાં સમજાવી દઉં, બરોબર છે, કે માર્કેટનો આ એક લો પોઈન્ટ છે. અહીંયાથી માર્કેટ ઉપર ગયું, એ પછી થોડું પુલ બેક લીધું, પાછું ફરીથી ઉપર ગયું, માઇનોર પુલ બેક લીધું, ફરીથી ઉપર ગયું, ફરીથી પુલ બેક લીધું. તો આ કયો ટ્રેન્ડ છે તમે જોઈ શકો છો કે આ એક હાયર હાઈ છે. હવે એવું નહીં કે મેં ઘણા બધાને એવું ક્વેશ્ચન થશે કે મેં આ રીતે દોર્યું હતું તો આ જ રીતે જાય ના, એ રીતે નથી, થોડું આગા પાછું હોઈ શકે, પણ તમારે ટ્રેન્ડ સમજવાની કોશિશ કરવાનું છે કે માર્કેટે અહીંયાથી એક સપોર્ટ બનાવ્યો છે, બરોબર. આ એક સપોર્ટ એરિયા છે, તો એ સપોર્ટનું બ્રેકડાઉન થયું છે ના, તો આને આપણે એક પુલબેક કહીશું. તો માર્કેટે ફરીથી અહીંયાથી એક સપોર્ટ લીધો છે, તો આને આપણે એક હાયર લો કહીશું. પછી માર્કેટ ઉપર ગયું છે, પાછું એક કરેક્શન લીધું છે, ફરીથી ઉપર ગયું છે, તો આને આપણે ટ્રેન્ડ આ રીતે આઈડેન્ટિફાઈ કરીશું. અને સાઇડવેઝ માર્કેટમાં ઓલવેઝ માર્કેટ એક રેન્જમાં ફસાઈ જતું હોય છે. તમે જોઈ શકો છો કે આ એક રેન્જમાં માર્કેટ ફસાઈ ગયું છે, અહીંયાથી સપોર્ટ લે છે, અહીંથી રેઝિસ્ટન્સ, અહીંથી સપોર્ટ, અહીંથી રેઝિસ્ટન્સ. આ એક સાઇડવેઝ માર્કેટ છે. હવે આપણો જે નેક્સ્ટ ટોપિક હતો કેન્ડલસ્ટિક પેટર્ન, એના વિશે આપણે ઇન ડિટેલ આગળ ચેપ્ટરમાં વાત કરવાના છે, અને માર્કેટ રિએક્શન વિશે મેં તમને સમજાવી દીધું છે. આશા રાખું છું આ વિડીયોમાં તમને ખબર પડી હશે. જો કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં અમારા ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તો તમે અમારી ટેલિગ્રામ જોઈન કરી શકો છો. ત્યાં ચાલુ માર્કેટે અમે તમને સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારી વિડીયો તમારા સુધી બહુ જલ્દી પહોંચી શકે. થેન્ક યુ, ધન્યવાદ.